આપ સૌને નરેશના નમસ્કાર। આજના આ કાર્યક્રમમાં આપે મને બોલાયો, અમારું સન્માન કરી અને મારી આ વાત વ્યસન મુક્તિની વાત લઈ આવ્યો છું, એને રજૂ કરવા માટે મને તક આપી એ બદલ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। અહીંયા મોટા ભાગે વડીલો વધારે ઉપસ્થિત છે, યુવાનો થોડા ઓછા દેખાય છે અને નાના નાના બાળકો પણ છે। મારે વાત એવી કરવાની છે, આપણો આ પાટીદાર સમાજ ખૂબ મહેનત કરી છે। આપણી ત્રીજી પેઢી આગળની એટલે કે 60, 70, 80 વર્ષ પહેલાંની જે પેઢી એને ખૂબ મહેનત કરી છે અને આપણને બધાને ભણાયા। સાચી વાત ખોટી વાત? આપણે બધા ભણી અને કોઈક જગ્યાએ નોકરીએ લાગ્યા અને આપણે પણ ખૂબ મોટી મહેનત કરી। અહીંયા ઘણી બહેનો કદાચ ટીચર હશે, અહીંયા બધા બિઝનેસમેન પણ હશે, સરકારી નોકરી પણ કરતા હશે। કોઈ 200 કિલોમીટર દૂર, કોઈ 500 કિલોમીટર દૂર, ગુજરાતના છેવાડાના ગામડા સુધી આપણો પાટીદાર સમાજની દીકરીઓ, બહેનો, ભાઈઓ પોતાનું જે સામાજિક જીવન કહેવાય ને કે એ માણ્યા વગર પોતાનું કર્મ ખૂબ ખનથી કર્યું અને એના કારણે આપણે બધા આજે સારી એવી સ્થિતિમાં છીએ। કોઈ ખૂબ સારી સ્થિતિમાં છે, અત્યારે ઘણા બધા મેટ્રો સિટીમાં પહોંચી ગયા છે, ફોરેન પહોંચી ગયા છે, આવક બમણી થઈ ગઈ છે। પણ આપણે એક ભૂલ કરી છે,